આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી માટે ગૌરવ અને આનંદનો અવસર છે। વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક રાજનૈતિક પાર્ટીના સૌથી યુવા વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આદરણીય શ્રી નીતિન નવીનજી પહેલીવાર ગુજરાત પધાર્યા છે। ત્યારે એમનું આપ સૌ કાર્યકર્તા પદાધિકારી સાથે આપ સૌ વતી હું એમનું ગુજરાતમાં ગુજરાતની જનતા વતી હાર્દિક સ્વાગત કરું છું। આદરણીય શ્રી નીતિન નવીનજીના વ્યક્તિત્વ અને કર્તૃત્વમાં ત્રિવેણી સંગમ છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તેમને મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યા છે, એટલે કે શ્રી નવીનજી એવા અધ્યક્ષ છે જેઓ બાળપણથી આજ સુધી બદલાતા ભારતના સાક્ષી રહ્યા છે। શ્રી નીતિન નવીનજી પાસે સરકાર અને સંગઠન બેયનો અનુભવ છે। સાથોસાથ સાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વ પણ છે અને ઘણા રાજ્યોના પ્રભારી તરીકે સફળ ભૂમિકા પણ એમણે નિભાવી છે। આદરણીય નીતિન નવીનજીનું નામ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીની આ જ તો ખાસિયત અને તાસીર છે। અહીં બૂથ લેવલના કાર્યકર્તા માટે પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ છે।